Hello, good morning everyone. Standard 5 Subject English. તો લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 2માં લીલી બિલ્લી અને ગુલ્લુની સ્ટોરી જોઈ અને આજે આપણે સ્વાધ્યાય પોથીમાં વર્ક કરીશું. સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી, પેજ નંબર 6, ક્વેશ્ચન નંબર 3. ચિત્ર જોઈ, પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો. તો જો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીં વોટથી શરૂ થતા પ્રશ્નો આપેલા છે. વોટનો ઉપયોગ કોઈ વસ્તુને જાણવા માટે થાય છે. તો આજે આપણે વોટથી શરૂ થતા પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા તે શીખીશું. ઓકે, તો જો અહીં એક ચિત્ર આપેલું છે અને આ ચિત્રમાં રિંગ આપેલી છે અને અહીં પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ઇટ? વોટનો મિનિંગ થશે કે શું. ઇઝ એટલે કે છે અને ઇટ એટલે કે તે. તે શું છે? અને અહીં બ્રેકેટમાં કૌંસમાં આપેલું છે કે રિંગ અને બેંગલ. તો આપણે જોવાનું છે કે આ શું છે, રિંગ છે કે બેંગલ છે? આ રિંગ છે. તો રિંગનો સ્પેલિંગ આપણે અહીં આપેલો છે. હવે આન્સર કઈ રીતે લખવા તે જોઈએ. તો જુઓ, અહીં પહેલી લાઈનમાં લખેલું છે અ રિંગ. ઇટ મીન્સ કે આ રિંગ છે એ આપણે રિંગ લખવાનું છે અને આગળ આપણે આર્ટિકલ એ મૂકવાનું છે. કારણ કોઈ બી વસ્તુનું આપણે નિર્દેશન કરતા હોઈએ ત્યારે આપણે આર્ટિકલ એ કમ્પલસરી મૂકવાનું છે. એ અત્યારે વ્યંજન છે એટલા માટે આપણે એ મૂકીશું. જો સ્વર હોત તો આપણે એન મૂકવાનું છે. ઓકે, અને બીજી લાઈનમાં છે ઇટ્સ અ રિંગ. ઇટ્સ મીન્સ કે ઇટ અને ઇઝનું શોર્ટ ફોર્મ જ છે. પહેલાં ઇટ અને પછી ઇઝ એનું શોર્ટ ફોર્મ છે ઇટ્સ અ રિંગ. તો એવી રીતે આપણે આન્સર્સ બધા લખવાના છે. તો ચલો આગળ જોઈએ. તો ચલો જોઈએ, ફર્સ્ટ વન છે. અહીં ચિત્ર આપેલું છે તે અને ખુરશીનું ચિત્ર છે અને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. વોટ સાથે ટુ બીનું ક્રિયાપદ ઇઝ છે, કારણ કે અહીં એક જ વસ્તુ આપેલી છે એટલા માટે. એટલે કે એક વચન છે. જો બહુ અહીંયા ઘણી બધી ખુરશીઓ હોત તો વોટ સાથે ટુ બીનું ક્રિયાપદ આર હોત. ઓકે, વોટ ઇઝ ઇટ તે શું છે અને કૌંસમાં આપેલું છે ટેબલ કે ચેર. તો આ ખુરશીને આપણે ઇંગ્લિશમાં કહીશું ચેર. તો અહીં આપણે આ ફર્સ્ટ લાઈનમાં બનાવવાનું છે ચેર, એની આગળ આર્ટિકલ એ. અને સેકન્ડ લાઈનમાં છે ઇટ્સ અ ચેર. ઇટ્સ છે જે, તો આપણે અહીં લાસ્ટથી સ્ટાર્ટ કરીએ તો ઇટ ઇઝ એ ચેર. તો ઇટ અને ઇઝ છે એનું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ. ઇટ્સ અ ચેર. ઓકે, તો ચલો બીજા આપણે જોઈએ. જો આ ચિત્ર છે અને આ ચિત્ર શું છે, ઘંટનું છે અને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. બ્રેકેટમાં છે રિંગ અને બેલ. તો આપણે ઘંટને ઇંગ્લિશમાં કહીશું બેલ. સો આપણે આન્સર લખીશું ફર્સ્ટ લાઈનમાં અ બેલ. બેલની આગળ આર્ટિકલ એ અને નીચે ઇટ્સ અ બેલ. એવી જ રીતે ત્રીજું છે જે ટોપીનું ચિત્ર આપેલું છે. તો ટોપીને ઇંગ્લિશમાં શું કહીશું? કેપ. સો આન્સર આવશે કેપ. તો અહીં આપણે ફર્સ્ટ લાઈનમાં લખીશું અ કેપ અને સેકન્ડ લાઈનમાં ઇટ્સ અ કેપ. ઓકે, હવે ફોર્થ વન છે જે પ્યાલો છે અને ક્વેશ્ચન પૂછ્યું છે વોટ ઇઝ ઇટ. તે શું છે? તો તે શું છે? આ કપ છે કે ગ્લાસ છે? તો પ્યાલોને ઇંગ્લિશમાં કહીશું ગ્લાસ. તો અહીં ફર્સ્ટ લાઈનમાં આપણે લખ્યો છે અ ગ્લાસ અને સેકન્ડ લાઈનમાં લખીશું ઇટ્સ અ ગ્લાસ. એવી જ રીતે ફિફ્થ વન છે જે બલૂન છે, ફુગ્ગો છે અને ક્વેશ્ચન પૂછ્યો વોટ ઇઝ ઇટ. તે શું છે? બ્રેકેટમાં આપણે સ્પેલિંગ આપેલો જ છે બલૂન અને બેગ. તો આ બલૂન છે, તો ફર્સ્ટ આન્સર. અને ફર્સ્ટ લાઈનમાં લખીશું અ બલૂન. ઇટ્સ અ બલૂન. ઓકે, છઠ્ઠું છે જે ઊંટનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ. અને બ્રેકેટમાં છે કેમલ કે હોર્સ. ઊંટને ઇંગ્લિશમાં કહેવાશે કેમલ. સો અહીં આપણે લખીશું ફર્સ્ટ લાઈનમાં કેમલની આગળ આર્ટિકલ એ એટલે થશે એ કેમલ અને અહીં આપણે બીજી લાઈનમાં ઇટ ઇઝ ધ કેમલ. ઇટ મીન્સ કે એનું શોર્ટ ફોર્મ ઇટ્સ અ કેમલ. ઓકે, નાવ સેવન્થ વન
આ ચિત્ર છે જે સિંહનું છે અને અહીં ક્વેશ્ચન પૂછ્યો છે તે શું છે ને બ્રેકેટમાં છે ટાઈગર અને લાયન. તો આ સિંહ છે, સિંહને ઇંગ્લિશમાં કહીશું લાયન. તો અહીં આપણે ફર્સ્ટ લાઈનમાં લખીશું અ લાયન અને સેકન્ડ લાઈન આવશે ઇટ્સ અ લાયન. ઓકે. ના આઠમું જે છે મોરનું ચિત્ર આપેલું છે અને અહીં બ્રેકેટમાં આપેલું છે પીકોક કે સ્પેરો. તો મોરને ઇંગ્લિશમાં કહેવાશે પીકોક. અને તો ફર્સ્ટ લાઈનમાં આપણે લખીશું અ પીકોક અને સેકન્ડ લાઈનમાં ઇટ્સ અ પીકોક. ઓકે. એવી જ રીતે 9th વન છે જે કબૂતરનું ચિત્ર આપેલું છે અને અહીં બ્રેકેટમાં છે કે પિજન કે પેરોટ. તે શું છે? પિજન છે. કબૂતરને ઇંગ્લિશમાં કહીશું પિજન. ઓકે. તો પછી આપણે આન્સર લખીશું ફર્સ્ટ લાઈનમાં અ પિજન અને સેકન્ડ લાઈનમાં ઇટ્સ અ પિજન. ઓકે. એવી જ રીતે 10મું છે કે જે કેરીનું ચિત્ર આપેલું છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? લેમન કે મેંગો? તો આપણે કેરીને ઇંગ્લિશમાં કહેવાશે મેંગો. સો મેંગોની આગળ આવશે આર્ટિકલ એ એટલે થશે અ મેંગો અને નીચે આપણે વાક્ય રચના બનાવવાની છે. જવાબમાં લખીશું ઇટ્સ અ મેંગો. ઓકે. 11મું છે જે કેળાનું ચિત્ર આપેલું છે અને કેળાને ઇંગ્લિશમાં કહેવાય બનાના. શું થશે? અ બનાના અને ઇટ્સ અ બનાના. તો હવે જોઈશું 12મું વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જે આપણે આગળ કર્યું તેવી જ રીતે આ ચિત્ર જોવાનું છે કે આ જે ચિત્ર છે તે મેરીગોલ્ડનું છે. મેરીગોલ્ડ મીન્સ કે ગલગોટો. તો આપણે આન્સર લખીશું અ મેરીગોલ્ડ અને નીચે લખીશું ઇટ્સ અ મેરીગોલ્ડ. અને 13મું છે જે કમળનું ચિત્ર આપેલું છે. તો કમળને આપણે ઇંગ્લિશમાં કહીશું લોટસ. તો એવી રીતે અહીંયા બી એવી જ રીતે આન્સર ફર્સ્ટ લાઈનમાં લોટસની આગળ આર્ટિકલ એ મૂકીશું અને નીચે લખીશું ઇટ્સ અ લોટસ. તો આટલા જે આપણે આગળ જોયા ને તેવી જ રીતે આજે 18 સુધી છે તે તમારે જાતે પ્રેક્ટિસ કરી અને તમારી વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે. થેન્ક યુ.